નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ ફાઉન્ડેશન જૂનાગઢ જિલ્લા અને શહેર ટીમ દ્વારા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને દામોદર કુંડ ભવનાથ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ ફાઉન્ડેશન જૂનાગઢ જિલ્લા અને શહેર ટીમ દ્વારા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન દામોદર કુંડ ભવનાથ ખાતે કરવામાં આવ્યું હતું। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હૃદય વિદ્રાવક આતંકવાદી હુમલામાં અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે, જે દેશ માટે ખૂબ જ દુઃખદ ઘટના છે। તેના આત્માની શાંતિ માટે મીણબત્તી પ્રજ્વલિત કરી મૌન ધારણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। સાથે જ ઈશ્વર પાસે મૃતકોના પરિવારજનોના અણધારી વ્યક્તિ સહન કરવાની શક્તિ આપવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ડિગ્નિટી ફાઉન્ડેશનની ટીમમાં કિરણબેન રાણીગા, દિવેશભાઈ રાણીગા, જિગ્નેશભાઈ મહેતા, રાજુભાઈ ચૌહાણ, હિરેનભાઈ પટની, પૂજાબેન રાજપૂત તેમજ ઉર્મિલાબેન રાજપૂત, ભાવિકભાઈ દવે, મીતાબેન દવે સહિત અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આત્મીય ભાવથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। હવે એક મૌન વ્રત મૌન નામ લીધું હોય ને એને એક ફોટો લઈ જૂનાગઢ શહેરમાં ફ્રેન્ડ્સ ઓફ કેટલના શ્લોક સાથે મહાનગર સેવા સદન સંચાલિત ગૌશાળાને જગદીશભાઈ વિસાવડિયા તરફથી 3000ની કિંમતના ખોળનું દાન તેમજ સ્વર્ગવાસ ભોગાભાઈ રામભાઈ દિવરાણીયાના સ્મરણે નાગાભાઈ રામભાઈ દિવરાણીયા તરફથી ₹2500નું રોકડ દાન આવેલું છે। સ્વર્ગવાસ યતીશભાઈ વાંજાના સ્મરણે 1 ડબ્બા ગોળનું દાન મળેલું છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દાન પુણ્ય કરવાથી જાહેરમાં ઘાસચારો ન નાખવા મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળાને દાન આપવાની અપીલ કરવામાં આવી છે। ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરને જૂનાગઢને સ્વચ્છ રાખવા માટે જાહેરમાં ઘાસચારો વેચતા અને નાખતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। શહેરને સ્વચ્છ રાખવા તેમજ રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા મહાનગરપાલિકા પ્રયત્નશીલ છે, પરંતુ શહેરીજનો દ્વારા દાન પૂર્ણ કરવા અર્થે જાહેરમાં અનઅધિકૃત ઘાસચારો વેચતા ઇસમો પાસેથી અનઅધિકૃત ઘાસચારો લઈ જાહેર માર્ગો પર ગૌવંશને આપવામાં ન આવે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાય છે તેમજ જાહેર માર્ગ અને જાહેર સ્થળો પર ગૌવંશ અડચણરૂપ બને છે। તેથી મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના આદેશ મુજબ જાહેરમાં ઘાસચારો વેચવા નાખવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે તેમજ ખામધોર ટોરેન્ટો ગેસ પાસેની ગૌશાળા, આવડ મંદિર પાસેની ગૌશાળા અથવા સુખના ચોક સાવજના ડેલા પાસે આવેલી ગૌશાળામાં ઘાસચારાનું દાન કરવાનું મહાનગરપાલિકા દ્વારા સૂચન કરવામાં આવ્યું છે। જૂનાગઢના ભેસાણ મામલતદાર કચેરી ખાતે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને લોક પ્રશ્નો અર્થે સરપંચ સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢના ભેસાણની મામલતદાર કચેરી ખાતે માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને લોક પ્રશ્નો અર્થે સરપંચ સંવાદના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય અધ્યક્ષસ્થાને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા તેમજ ભેસાણ વિસાવદરના પ્રાંત અધિકારી, ભેસાણના મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લામાંથી DLR વિભાગના અધિકારી તેમજ PWDના અધિકારી, સિંચાઈ વિભાગના અધિકારી તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારી, વન વિભાગના અધિકારી, ગુજરાત STના અધિકારી વગેરે વિભાગના અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં લોકોના અનેક પ્રશ્નોના નિરાકરણ માટે પ્રશ્નો સાંભળી કલેક્ટરે અધિકારીઓને ટૂંકી મુદતમાં સંભવિત પ્રશ્નોના નિરાકરણ લાવી જવાબ આપવા જણાવ્યું હતું। તેમાં તાલુકા કક્ષાના 123 પ્રશ્નો રહ્યા હતા, જેમાં તાલુકાના સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તમામ વિભાગના અધિકારીઓને
1 બાય 1 પ્રશ્નો કરીને જવાબ આપતા જણાવ્યું હતું, જેમાં મહત્વના મુખ્ય પ્રશ્નો ગૌચર દબાણ, રોડ, રસ્તા, પીજીવીસીએલના પ્રશ્નો, પાણી પુરવઠા વિભાગના પ્રશ્નો, સિંચાઈ વિભાગના પ્રશ્નો, એસટી વિભાગના પ્રશ્નો, વન વિભાગના પ્રશ્નો, જમીન માપણીના પ્રશ્નો, આંગણવાડીના પ્રશ્નો જેવા કુલ મળીને સરપંચો દ્વારા કલેક્ટરને તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી અને રોડ, રસ્તા, ગૌચર દબાણ અને મુખ્ય સ્ટેટ રોકડો ઉપર આવતા પીજીવીસીએલના પોલ, મોટા ઝાડ રોડ સાઇડની વચ્ચોવચ્ચ આવતા હોય તો તેને જેમ ડિપાર્ટમેન્ટ તાત્કાલિક કાર્ય કરવા જણાવવામાં આવ્યું હતું. પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે તેવા સરપંચો ઈચ્છી રહ્યા છે, ત્યારે આ તકે ગામડાઓમાંથી આવતા અરજદારો પ્રશ્નો કલેક્ટરશ્રીના સાંભળ્યા હતા અને અમુક પ્રશ્નો સ્થળ ઉપર જ નિરાકરણ લાવ્યા હતા અને આ કાર્યક્રમમાં અધિકારી, તલાટી, મંત્રી, ભેસાણ તાલુકાના સરપંચ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કલેક્ટર સાહેબે તેને સાંભળ્યા હતા અને કલેક્ટરે આ તમામ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવી તમામ અધિકારીઓને કલેક્ટરે રિપોર્ટ કરવા જણાવ્યું હતું. ગામને લાભદાયક સેવો પ્રોગ્રામ આપણે કરવા જઈ રહ્યા છીએ. એ પ્રોગ્રામ માટે અધ્યક્ષશ્રી આપણા કલેક્ટર સાહેબ આપણી સાથે હાજર છે. તો સૌપ્રથમ હું મામલતદાર સાહેબને વિનંતી કરીશ કે સાહેબનું બુકેથી સ્વાગત કરી અને એની પૂરતી માહિતી વગર તમારા સુધી ડિસ્કોમ્યુનિકેશન પણ આ બધું અવોઇડ કરવા માટે સરપંચો સાથે સીધી વાતચીત કરવામાં આવે, પ્રશ્નો કરવામાં આવે. માટે ગ્રામ પંચાયતમાં સરપંચ છે કોઈ એક નામ છે, ઉભો છે 20% કામ બાકી છે. આ કોન્ટ્રાક્ટ હોઈ ગયા છે. 100 વર્ષની અંદર 10 વર્ષમાં લાગુ છે, 12 વર્ષમાં થઈ સરકારી સમયના બે સમયના ગામમાં એડીસી લેવલનો જે પ્રશ્નો હતો એ 80% પૂરું થઈ ગયું, 20% બાકી છે. એ હમણાં ઔદ્યોગિકની અંદર થઈ રહ્યા છે. જી સર, તમારું નામ? હું મામલતદાર IR પારગી, ભેસાણ તાલુકા. આજરોજ ભેસાણ ખાતે માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને ભેસાણ તાલુકાના સરપંચશ્રીઓનો લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં તાલુકાના સરપંચશ્રીઓ, આગેવાનો, પદાધિકારીઓ વગેરે હાજર રહેલા અને કાર્યક્રમમાં 123 જેટલા પ્રશ્નોની વિગતવાર જણાવટ કરવામાં આવી અને તમામનો હકારાત્મક નિકાલ થાય તે માટે તમામ ખાતાઓને તજવીજ સૂચના આપવામાં આવી. તો ખાસ કરીને કયા પ્રશ્નો રહ્યા હતા? રોડ રસ્તા, ખાસ કરીને રોડ રસ્તાના રિપેરિંગના, પછી સિંચાઈને જે લગતા પ્રશ્નો, પીજીવીસીને લગતા પ્રશ્નો વગેરે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. સાહેબે શું સૂચનાઓ આપી? માન્ય કલેક્ટર સાહેબે આ પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરવામાં આવે અને લોકોના ઝડપથી કામ થાય તે માટે તમામને સૂચનાઓ આપવામાં આવી. જી, મારું નામ વિજય ભરવાડ છે. આજ મામલતદારે લોકનો પ્રશ્નો સાંભળવા કલેક્ટર સાહેબ કોઈથી આવેલા હતા. એ બાબતમાં મારો પ્રશ્ન હતો. ભેસાણ તાલુકામાં ગૌચરની જમીનનું દબાણ બહુ ઝાઝા પ્રમાણમાં થયેલું છે. એ બાબતમાં આજે મેં કલેક્ટર સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી છે અને સાહેબે અમને સાંભળ્યા પણ છે. એ બાબતમાં ભેસાણ તાલુકામાં દબાણ થયેલું છે પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. એ બાબતની આજે સાહેબને રજૂઆત કરી છે. એમાં ઝાઝા પ્રમાણમાં દબાણ એવું છે કે જેની પાસે કોઈ આધાર પુરાવા જ નથી જમીનના. ગૌચરની જમીનના ઉપર દબાણ થયેલા છે. એટલે ભેસાણ આવનારા સમયમાં આખા તાલુકાની અંદર આ આંદોલન કરવામાં આવશે, કેમ કે ભેસાણ તાલુકામાં માલઢોરનું પ્રમાણ જાજુ છે પણ સામે ગૌચર નથી સાવ. ખાસ કલેક્ટર શું જવાબ આપ્યો હતો? કલેક્ટર સાહેબે એવો જવાબ આપેલો છે કે આ બાબતની કાર્યવાહી કરવાની TDOને અમે આદેશ કરી છીએ અને એને મહિનો દીનો ટાઈમ આપવામાં આવ્યો છે આ બાબત. જી સર, સાહેબ. હું સુરેશભાઈ સાવલિયા, ભેસાણ તાલુકા રાણપુર ગ્રામ પંચાયત સરપંચ તરીકે હાલ ફરજ બજાવતું હોય તો આજરોજ મામલતદાર કચેરીએ કલેક્ટર સાહેબનો સંવાદ કાર્યક્રમ અને સરપંચોનો સંવાદ કાર્યક્રમ રાખેલો હોય તેની અંદર 125 જેટલા પ્રશ્નો કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં રજૂ થયેલા હોય અને કલેક્ટરશ્રીએ પોતે જેને જાતે જવાબ આપ્યો હોય અને આ પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે થશે એવી કલેક્ટરશ્રીએ ખાતરી આપી હોય. તો આજરોજ સરપંચ યુનિયન પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી મનુભાઈ, જસકુભાઈ, માંદરવડ સરપંચશ્રી, ડમરાળા સરપંચશ્રી અને ખાસ કરીને વધુમાં વધુ સરપંચો હાજર રહ્યા હોય. તો પ્રશ્નોની અંદર તો રોડ રસ્તા,
અને જે લાઇટના પ્રશ્નો હતા અને કે જે આપણે સ્ટેટ હાઈવે જૂનાગઢથી પરબ રોડ સુધી ચાલુ હોય તેમાં વીજ પોલ અને જે જૂના વૃક્ષો છે એને કટિંગ કરવા માટેની પણ રજૂઆત થઈ હોય તો આ તકેથી કલેક્ટરશ્રીએ પોતાની અધ્યક્ષતાનામાં વહેલામાં વહેલી તકે આ કામ થઈ જશે એવી આજરોજ ખાતરી આપેલી હતી. ગ્રામ્ય વિસ્તારમાં શું પ્રશ્ન? ગ્રામ્ય વિસ્તારની અંદર તો જોડે તલાટી મંત્રીના પણ થોડા પ્રશ્નો હોય કે રોડ રસ્તાના પ્રશ્નો હોય, વીજ પ્રશ્નો હોય અને કે જે વોટર વર્કનું કનેક્શન હોય 24 કલાક જે ગામની બારોબાર હોય તેમાં વીજ કનેક્શન આપવું. અને બીજા પ્રશ્નો વાત કરીએ તો ગામડાની અંદર જે અપરિણિત માણસ હોય અને ગ્રામ પંચાયત સરપંચ અને પંચો દ્વારા તેનું રોજકામ કરેલું હોય, તલાટી મંત્રી તેની અંદર સહી ન કરતા હોય એની પણ કલેક્ટરશ્રીએ તલાટીની રૂબરૂમાં ખાતરી આપી હોય અને હવેથી આ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય એવી પણ આજ તકની ખાતરી આપી છે. સોજી જૂનાગઢ પોલીસ દળની સફળ કાર્યવાહી, ગેરકાયદેસર હથિયાર સાથે 2 શખ્સો ઝડપાયા. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બીયુ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અને શારીરિક ગુનાઓ રોકવા માટે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અનુસંધાને એસઓજી જૂનાગઢ પોલીસ ઇન્સ્પેક્ટર પીસી સરવૈયા અને પોલીસ ઇન્સ્પેક્ટર એમબી રાઠોડની ટીમ ખાસ બાતમીના આધારે કાર્યવાહી કરી રહી હતી. પોલીસ કોન્સ્ટેબલ રોહિત ધાંધલ અને ભૂપતસિંહ સિસોદિયા ખાનગીની બાતમીના મારફતે માહિતી મળી કે રહીમ દિલાવર બેલીમ તેને પોતાના કબજામાં ગેરકાયદેસર હથિયાર સાથે સાગર પાનવાળી ગલીમાં નજીક ફરતો હતો. તુરંત કાર્યવાહી કરીને રહીમની તલાશી લેતા તેના પેન્ટના નેફા ઉપરથી એક પિસ્તોલ મળી આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે હથિયાર તેના મિત્ર શૈલેષકુમાર પરબતભાઈ કાબાનું છે, જેને ગઈકાલે તેણે આપ્યું હતું. શૈલેષભાઈની પૂછપરછ દરમિયાન કબૂલ્યું કે હથિયાર તેની માલિકીનું છે, જેમાં લાયસન્સ એક્સપાયર થઈ ચૂક્યું છે. ત્યારબાદ તેણે લાયસન્સ રિન્યુ કરાવ્યું નથી અને હથિયાર જમા કરાવ્યું નથી. હથિયાર ધારણના નિયમનું ઉલ્લંઘન કર્યું છે. ઉલ્લેખનીય છે કે શૈલેષકુમાર પૂર્વ આર્મીમાં નોકરી કરતા હતા અને રિટાયરમેન્ટ બાદ હથિયાર યોગ્ય રીતે હસ્તાક્ષર કર્યા વગર ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. બંને ઇસમોને રાઉન્ડ અપ કરી જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ऑल इंडिया कांग्रेस कमेटी के सेक्रेटरी आदरणीय धीरज गुज्जर जी और हमारे पीसीसी ऑब्जर्वर भाई श्री भरतभाई मकवाना जी, प्रवीण भाई राठौर जी, जूनागढ़ डिस्ट्रिक्ट प्रेसिडेंट भरतभाई, सोमनाथ के विधायक समाजी, प्रदेश उपाध्यक्ष लीलाभाई भगवाजी, सेवा दल के अध्यक्ष प्रगतिबेन आलिम जी, पूर्व विधायक परबतभाई, वर्किंग प्रेसिडेंट भाई श्री अमित जी, चेयर प्रेसिडेंट भाई श्री मनोज भाई और सब मीडिया के। संगठन सृजन अभियान के तहत हमारे नेता राहुल गांधी जी और कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी ने तय किया कि कांग्रेस के जिलाध्यक्षों का निर्णय और प्रदेश के पदाधिकारियों का निर्णय दिल्ली और अहमदाबाद में नहीं बल्कि कार्यकर्ताओं के बीच में उनकी जाजम के ऊपर होना चाहिए। उसी कड़ी के तहत संगठन सृजन अभियान का ये पूरा 1 वर्ष का कार्यक्रम हमारा तय हुआ है और उसके तहत प्रत्येक जिला मुख्यालय पर एक एक नेता को पार्टी की तरफ से गुजरात प्रदेश से बाहर से यहाँ पर भेज के उन्हें इस बात का निर्देश दिया गया है कि एक एक कार्यकर्ताओं से मिलो, उनकी बात सुनो और उनको संगठन सृजन के माध्यम से कांग्रेस में जिले के अध्यक्ष का चयन करो। इसी कड़ी में मैं आज जूनागढ़ यहाँ पर पहुंचा हूँ। आज दिन भर कांग्रेस के कार्यकर्ताओं की बैठक होगी और आगामी 2 दिनों के अंदर चारों विधानसभाओं के अंदर हम लोग दौरा करके कांग्रेस कार्यकर्ताओं की राय जानेंगे और उनकी राय के मुताबिक कांग्रेस के जिला संगठन का फैसला यहाँ पर किया जाएगा। इसके साथ साथ ही मैं आपसे कहना चाहता हूँ कि इस देश के अंदर जो आतंकी कार्रवाई, बर्बरतापूर्वक कार्रवाई, कायराना हमला हुआ है जिसके अंदर हमारे भारत माँ के बेटों को शहीद होना पड़ा है, कांग्रेस पार्टी ने पूरे देश में कैंडल लाइट जलाकर उनकी आत्मा की शांति के लिए श्रद्धांजलि सभाओं का आयोजन किया। और हम ये भी कहना चाहते हैं कि कांग्रेस पार्टी इस देश के अंदर सरकार के साथ खड़ी हुई है, वो आतंकियों से बदला ले, लेकिन साथ साथ हम ये भी कहना चाहते हैं कि जिन्होंने इस सुरक्षा के अंदर गंभीर चूक की है उनकी जिम्मेदारी तय होकर देश के सामने उनके नाम को लाया जाए और आइंदा ऐसा ना हो इसका सरकार प्रयास करे। साथ साथ ही जिस तरह से
ईडी, सीआईडी, सीबीआई का प्रयोग करके विपक्षी पार्टियों को डराने का, दबाने का काम भारतीय जनता पार्टी कर रही है। इनको इस पर रोक लगानी चाहिए। इस लोकतंत्र के अंदर तानाशाही नहीं चलेगी और कांग्रेस इस तानाशाही के खिलाफ सड़कों पर लड़ेगी।